એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। હરિયાણા પંચકુલામાં સવારે સાયરન વાગ્યું હતું। ફક્ત ચંદીગઢ નહીં, હરિયાણામાં પણ પંચકુલામાં વાગ્યું હતું। 9:30 વાગે આ સાયરન વાગ્યું હતું। પંચકુલાના ડેપ્યુટી કમિશનરને સૂચના આપી હતી જરૂરી કામ હોય તો જ ઘરથી બહાર નીકળો, કારણ કે અત્યારનો આ સમય છે, ક્રિટિકલ આ સમય છે ને શૈક્ષણિક સંસ્થાઓ પણ કાલે પણ બંધ રહેશે। આજે તો બંધ છે જ, આવતીકાલે પણ બંધ રહેશે। હરિયાણા પંચકુલાની વાત કરી રહ્યા છે, જ્યાં સાયરન વાગ્યું હતું। તણાવભરી આ પરિસ્થિતિ, સવારે 9:30 વાગે આ સાયરન વાગ્યું હતું અને ત્યાં ગુરુવારે મોડી રાતથી જ પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પૂંછ શહેરને નિશાન બનાવ્યું તો ભારે ગોળીબાર કર્યો અને જેમાં એકનું મોત થયું છે। આ એક દુઃખદ સમાચાર છે। 3 ઘાયલ થયા છે। ઘણા ઘર અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। તો પંજાબના પઠાણકોટમાં સૌથી મોટું આ સર્ચ ઓપરેશન પણ અહીંયા ચાલી રહ્યું છે। પંજાબ પોલીસ સર્ચ ઓપરેશન કરી છે કે ક્યાંય એવા આતંકવાદીઓ છુપાયેલા ન હોય અથવા તો પાકિસ્તાનને મદદ કરતા હોય તેવા લોકો છુપાયેલા ન હોય। આપ જોઈ શકો છો કઈ રીતે પંજાબ પોલીસ સર્ચ કરી રહી છે। સૌથી મોટું પઠાણકોટમાં આ સૌથી મોટું સર્ચ ઓપરેશન, કારણ કે પંજાબમાં મોટાભાગનો જે વિસ્તાર છે ખેતરનો પણ વિસ્તાર છે અને એમાં પણ જે થોડોક જંગલ પ્રકારનો જ્યાં વિસ્તાર જોવા મળી રહ્યો છે ત્યાં આ પ્રકારના આતંકવાદીઓ આશરો લઈને ન બેઠા હોય તેને લઈને પણ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કારણ કે અત્યારે જ્યારે પાકિસ્તાન હવે કંઈ જ નહીં કરી શકે ત્યારે આતંકીઓને મોકલશે અને જો તે પણ ન થાય તો એ સ્લીપર સેલને પણ એક્ટિવ કરતા હોય છે, જે ભૂતકાળમાં આપણે એ પ્રકારના એક્ઝામ્પલ જોયા છે। એટલે કોઈ પણ અહીંયા ચૂક ભારત સરકાર કરવા નથી ઈચ્છતી કે પછી સ્ટેટની સરકાર પણ નથી કરવા ઈચ્છતી અને માટે જ પંજાબ સરકારના 10 મંત્રીઓ સરહદની મુલાકાત પણ લેવાના છે।